તો રાજકોટના જેતપુર તાલુકામાં શ્વાનનો આતંક। જેતપુરના બેવાસા ગામે 3 લોકોને બચકા ભર્યા। શ્વાને 2 યુવક અને 1 બાળકને બચકા ભર્યા। ત્રણેય ઇજાગ્રસ્તોને જેતપુર સારવાર અર્થે ખસેડાયા છે। રખડતા શ્વાનના આતંકથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે। રાજકોટમાં શ્વાનનો આતંક યથાવત। જેતપુરના તાલુકામાં શ્વાનનો આતંક હજુ પણ યથાવત છે। જેતપુર બેવાસા ગામે 3 લોકોને બચકા ભરવામાં આવ્યા છે, ત્યારે 2 યુવક અને 1 બાળકને બચકા ભર્યા। ત્રણેયને ઇજાગ્રસ્તોને જેતપુર સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। રખડતા શ્વાનના આતંકથી વિસ્તારમાં ભયનો માહોલ। તંત્ર દ્વારા લાપરવાહી, વારંવાર રજૂઆત છતાં ખાડા કાન। રાજકોટના જેતપુર તાલુકાની આ ઘટના ફરી એકવાર સામે આવી છે। શ્વાને વધુ 3 વ્યક્તિઓનો શિકાર કર્યો છે। શ્વાનના આતંકથી જેતપુરના બેવાસા ગામે 3 લોકોને બચકા ભર્યાની ઘટના સામે આવી છે। શ્વાને 2 યુવક અને 1 બાળકને બચકા ભર્યા। ત્રણેય ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। આ મુદ્દે વધુ વિગત આપવા માટે ધ્રુવ બારુ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। ધ્રુવ, રાજકોટના જેતપુરમાં શ્વાનનો આતંક છે તે યથાવત છે, તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી, લોકોમાં કેવો રોષ? ચોક્કસથી જણાવી દઉં કે જેતપુર તાલુકામાં શ્વાનનો અવારનવાર છે તે આતંક જોવા મળતો હોય છે, ત્યારે જેતપુર તાલુકાના બેવાસા ગામે રખડતા શ્વાને 3 વ્યક્તિને છે તે બચકા ભર્યા છે। એમાં એક નાનું બાળક પણ હતું, તેને પણ છે તે બચકા ભરી અને જે લોહીની ધાર છે તેને કાઢવામાં આવી છે। દર્શકો, આપ જોઈ રહ્યા છો કે રખડતા શ્વાને 2 વ્યક્તિને, 1 બાળકને બચકા ભરી અને 3 લોકોને છે તે કુલ બચકા ભરી અત્યારના જે તંત્રો દ્વારા છે કોઈ પણ કામગીરીઓ કરવામાં નથી આવતી, તેને લઈને અત્યારે નગરપાલિકા વાળા છે તે મસ્ત મોટી છે તે વાતો કરતા હોય છે, પરંતુ જે રખડતા જો શ્વાનો હોય છે તે અવારનવાર છે તે જેતપુરમાં છે તે આવી ત્રાસ છે તે જે જોવા મળતો હોય છે, તેને લઈને અત્યારના જે બેવાસા ગામના વ્યક્તિ હતા તેને લઈને અત્યારના જેતપુર સરકારી હોસ્પિટલમાં અત્યારે સારવાર ઉપર છે અને અત્યારના જે બાળક છે જે તે ગંભીર ઈજા છે। ધ્રુવ, અત્યારે હાલ જે લોકોને ઈજા પહોંચી છે તે લોકોની હાલ સારવાર ચાલી રહી છે, તે લોકોને કેટલી ગંભીર ઈજાઓ પહોંચી છે? ચોક્કસથી જણાવી દઉં કે અત્યારના જેતપુર શહેરમાં શ્વાનના બચકાને લઈને અત્યારે જે 3 લોકો છે તે કુલ બચકા ભર્યા હતા અને ગંભીર હાલતમાં છે। જેતપુર સરકારી હોસ્પિટલમાં અત્યારના હાલ સારવાર છે તે રહી રહ્યા છે, તેને લઈને અત્યારે જે બાળકને છે તે અત્યારના ખૂબ ગંભીર હોય અને અત્યારના સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે। તંત્ર દ્વારા છે તે મસ્ત મોટીઓ છે તે વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ જે અહીંના નગરપાલિકાના જે રખડતા ચોરોનો જે પકડવાની જે ગાડી હોય છે તે પણ સાવ સડી ગઈ છે। તેને લઈને અત્યારે જેતપુરના લોકો છે તે અવારનવાર છે તે રજૂઆતો કરતા હોય છે, પરંતુ કોઈ પણ છે તે જેતપુર શહેરમાં કામગીરીઓ નથી કરવામાં આવતી। ત્યારે જે 3 લોકોના જે શ્વાને છે તે બચકા ભરતા ગંભીર ઈજા છે, તેમાં જે બાળક છે તેમને પણ છે તે સારું એવા રખડતા જે ઢોર હોય છે, પછી જે શ્વાન હોય છે, અવારનવાર જેતપુર શહેરમાં છે તે તકલીફ પડતી હોય છે। ધ્રુવ, અમારા સાથે જોડાવા બદલ, વિગત આપવા બદલ આપનો આભાર। તો હાલ રાજકોટના જેતપુરમાં શ્વાનનો આતંક યથાવત છે, તંત્રને પણ રજૂઆત કરી છે, પણ તંત્ર દ્વારા કોઈ જ મદદ મળતી નથી। કોઈ પણ શ્વાનને પકડવા માટે ગાડી આવતી નથી। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી। લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે, પરંતુ રોષે પણ ભરાયા છે તંત્ર સામે અને કહી પણ રહ્યા છે કે હવે વહેલી તકે તેમની આ માંગને સ્વીકારે અને શ્વાનને પકડવામાં આવે। મેં તો મારવાની કોશિશ કરી અને મારી પાસે એવો કઈ ભાઠો કે એવું કઈ હતું નહીં, 7 ફૂટનો ટેકો હતો,